અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ મોદીએ બુધવારે બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું। કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી હતી। આ પહેલા મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11:30 વાગે મળી હતી, જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો। બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી। આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપ્રત કર્યું। મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે। એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે। જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું છે કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ સાંસદોની બેઠક થશે। લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે। બહુમતીના આંકડા 272 કરતાં આ 32 બેઠકો ઓછી છે। જો કે એનડીએ 292 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો તો ચંદ્રબાબુની ટીડીપીની બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે। આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે। તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે। तीसरी बार जनता ने मेरे ऊपर विश्वास व्यक्त किया है और फिर से एक बार देश के लिए काम करने का मौका दिया है। निश्चित रूप से इसका उपयोग हमारे देश के विकास के लिए जो भी हो सकता है वो मैं करने की कोशिश करूंगा और जिस जनता ने मुझे तीसरी बार फिर से विश्वास दिया उसके प्रति मैं बहुत बहुत धन्यवाद दूंगा। सर, इंडिया अलायंस को लेकर क्या कहेंगे सर? અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।